વલસાડના છરવાડા ગામમાં અસંખ્ય વૃક્ષો કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે. સાથે આ મામલામાં ભ્રષ્ટાચાર આચરાયા હોવાનો આક્ષેપ કરાયો છે. વલસાડ જિલ્લાના છરવાડા ગામમાં સરકારી તળાવ પાસે 310 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. 2018માં તત્કાલીન સરપંચ દ્વારા વૃક્ષો કાપવા માટે મંજૂરી મેળવી હતી, પરંતુ વૃક્ષો કાપવામાં આવ્યા ન હતા. 2024માં નવા સરપંચે આ જૂની મંજૂરીનો ઉપયોગ કરીને વૃક્ષો કાપ્યા અને લાકડાની હરાજી કરી રૂપિયા 8.76 લાખ એકત્ર કર્યા હતા. આ સમગ્ર મામલે હરાજીથી ઉપજેલી રકમમાંથી રૂપિયા 8.74 લાખ ખર્ચ થયા છે અને માત્ર રૂપિયા 1550 બચ્યા હોવાનું આરટીઆઈ દ્વારા માહિતી મળી હતી. ત્યારે આ વિવાદમાં વધુ ખુલ્યું કે વર્ષ 2018માં વન વિભાગે લાકડાની અપસેટ કિંમત રૂપિયા 2.44 લાખ નક્કી કરી હતી, જે 2024માં સરપંચ અને તલાટી રૂપિયા 1.55 લાખમાં નક્કી કરી, જેને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. આ અંગે ગામના આગેવાનોએ જિલ્લા પંચાયતમાં લેખિત ફરિયાદ કરી છે. સાથે સરપંચ અને તલાટી પર નાણાકીય ગેરવહીવટના આક્ષેપ કરીને સરપંચને હોદ્દા પરથી દૂર કરી તપાસની માંગ કરી છે.